નમસ્કાર મિત્રો, પીએનના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ શહેરમાં આવેલા દીપિકા ગાર્ડન પાસે ટૂંક સમયમાં પહેલાં જ મસમોટો ભૂવો પડ્યો હતો। આ રોડ અવર જવર માટે મુખ્ય માર્ગ છે। આ મસમોટો ભૂવો પડ્યો છે તે વોર્ડ નંબર 7ના અધિકારી દ્વારા ટૂંક સમય પહેલાં ડ્રેનેજની કામગીરી કરી હતી। ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર સ્થળ પર પહોંચીને ભૂવો પાસે બેસી તંત્રનું ધ્યાન દોર્યું હતું। વહેલામાં વહેલી તકે ભૂવાને પૂરવામાં આવે તેવી માંગ કરી હતી અને આજુબાજુ બેરિકેડ લગાવવામાં આવે, કારણ કે સામેની સાઈડમાં નાના ભૂલકા ભવન આવેલ છે અને સાથે સિનિયર સિટીઝન તેમજ બાળકોની અવર જવર પુષ્કળ રહેતી હોય છે। કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવે, સાથે આવા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને વડોદરામાં શહેરમાં બેસે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે। લોકોમાં માંગ ઉઠી છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। વડોદરા શહેરમાં એક નવો ભૂવો જે કારેલીબાગ વિસ્તારની અંદર ભ્રષ્ટાચારનો ભૂવો ફરીથી નવો ઉત્પન્ન થયો છે। એટલે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સ્થાનિક અધિકારીઓ આ તમામની ફરજમાં આવે છે કામચોર કોન્ટ્રાક્ટરોના પાપે જે આજે નગરજનોને વેઠવાનો વારો આવ્યો છે। આ દીપિકા ગાર્ડન વિસ્તાર છે। આ દીપિકા ગાર્ડન આજે પણ અમે તો પડવાનું જ છે થોડીક વાર અને અડધો કલાક પછી છે ને મોટો થઈ ભાઈ ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કારેલીબાગ વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, આજે ફરીથી જે ભૂવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે। વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી, ભુવા નગરી, મચ્છર નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય તે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ। પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય, પાણી પુરવઠા હોય, સાથે સાથે અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય। એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભૂવા પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। તો વોર્ડ નંબર 8ના અધિકારીઓ, સાથે સાથે સુપરવાઇઝરો, સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે, કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે, સિનિયર સિટીઝનો આવતા હોય છે, સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે। એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય, કોઈને ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે।